કે સે પછી થઈ શકે. એટલે જ એમને એવું કીધું કે આપણે છે ને પહેલા આ વાળી શીખી લઈએ. તમારા પેલા એમાં છે ને અંદર મોનાબેન પટેલ છે ને, હા એ મોના બેન ને તો શીખવાડી, પણ બીજા એક બેન છે ને એમને 2 વાર શીખ્યા અને હમણાં એમની ગાડી પર ટ્રેનિંગ આપવા જાઉં છું. ઇકો સ્પોર્ટ છે, તમે નહીં ઓળખો, એ પેલા યુપી ના છે ને, રાજસ્થાની ના એમનું ભાનુબેન છે, ભાનુપ્રિયા. ખબર નહીં તો પાછા પેલા એટલે એ બહુ બહાર નહીં નીકળતા. અમારી સોસાયટીમાં અમે બી ઓળખતા, અમને હજી તો અહીંયા 2-3 વર્ષ જ થયા છે પણ અમે નથી ઓળખતા. કોઈ તમારી સામે પેલા એ છે ને ભરતના, એમને હું શીખવાડી. એમને આપણે હવે 75 વર્ષ થઈ ગયા હોય તો શીખાય? શીખાઈને કમ ના શીખાય, તમારે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. શીખવી તો છે જ. હવે જો આ પહેલાં આ શીખી લે પછી તમે 75 યર ના હા વચ્ચે કરો, સીધો થોડો કરો, 1 2 3 કરો. તો ત્રીજો ગેર આપણે કમ લીધો હમણાં? સ્પીડ વધી ગઈ એટલે સ્પીડ વધી એટલે લીધું. જો આ ટર્ન છે, જો દેખાય રોડ આમ જાય છે, તો સ્ટીરિંગ આપણે કેવું ફેરવાનું, એક્સિલેટર ઓછું કરવાનું. સ્પીડમાં ટર્ન ના લેવાય. આપણે જ્યારે ટર્ન કોઈ પણ લઈએ ને ત્યારે સ્પીડ કંટ્રોલ રાખીએ. બરાબર. હવે સીધું મળ્યું, હવે ધીમે ધીમે એક્સિલેટર. ક્રોસ કરો છો, વચ્ચે કરો, લેફ્ટ કરો, હા લેફ્ટ ઇન્ડિકેટર ક્લચ દબાવો. ધીમે 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 ક્લચ છોડો, ક્લચ છોડો, ક્લચ છોડો, નહીં તો નહીં ચાલે. હા ફેરો લેફ્ટમાં, ફેરો ગોળ ગોળ, આવી રીતે ગોળ ગોળ ફેરવવાનું. હા બસ પકડી રાખો. હવે ધીમે ધીમે સીધું કરો, બરાબર. એક્સિલેટર સ્ટીરિંગ કેવી રીતે આવી રીતે ફેરવાનું?